ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામે રહેતા આ ખેડૂત એક હાથ ન હોવા છતાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સુવાઈયા ચીમનભાઈ માધાભાઈ, ગામ સમઢિયાળા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. 6 થી 7 વર્ષ. એ મારે હિરણ ડાયમિંગમાં પેલા હતું, એમાં લગભગ 35 વર્ષ થઈ ગયા. ડાયમિંગમાં સાફ્ટિંગમાં હિંમત તો કદાચ બે હાથ હોળે હારા હોય ને તો ન કરવું હોય તો કાંઈ થતું નથી, અને કરવું હોય તો બે હાથ ન હોય તો થાય. કરવું જ છે એટલે થાય જ 100%. મન હોય ને તો આપણે માળવા જવાય, નકર કોઈ જગ્યાએ જવાતું નથી. આપણે કરવું હોય તો થાય એવું છે. ઓલામાં બધું ઝેર આવે છે, અને ઝેર આપણે ખાવું પણ બીજાને ખવડાવું એનો કોઈ અર્થ નહીં. ડાયાબિટીસ, કેન્સર એ બધું અત્યારે આપણે નજર સામે આપણે જોયું જ છે, બરાબર. હા, અને એમાં કયા રોગ ઊભા થાય એને કરતાં આ બધું ચોખ્ખું તો ખરું. મગફળી, તુવેર, તલ, કપાસ, સરગવો, કોઠમડા, ઘણ જેવા અમૃત જાતો અને જેવા અમૃત વધારે એનો ઉપયોગ વધારે. ખર્ચ તો આમાં મારે 20-22 હજાર આજુબાજુ ખર્ચો થાય, અને આવકમાં તો 4-4.5 આજુબાજુ. હાલના સમયમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ થતો હોય છે અને તેની સામે રાસાયણિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીની સરખામણીએ નફો ઓછો રહે છે, જેથી કરીને હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમજ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને તેમાં પાકતા ધાન્ય પાકો, ફળો, શાકભાજી સહિતની હાલના સમયમાં માંગ પણ વધી રહી છે, જેથી ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીમાં ફાયદો થઈ રહ્યો છે. પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સમઢિયાળા ગામે રહેતા ખેડૂત ચીમનભાઈ માધાભાઈ સુહાગિયા કે જેઓએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, તેઓ 2018થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પોતે અગાઉ હોસ્પિટલમાં કેશિયર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, તેમજ વીમા એજન્સીમાં એજન્ટ તરીકે, અને ત્યારબાદ તેઓ હીરાના વ્યવસાય સાથે જોડાયા હતા અને ત્યાં દુર્ઘટના સર્જાતા પોતે એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ પોતે હિંમત ન હારી અને સતત મહેનત ચાલુ રાખી અને આજે પોતે એક હાથ ન હોવા છતાં પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો તેમજ સમાજ માટે એક પ્રેરણારૂપ પ્રતીક બન્યા છે. હાલ તો ચીમનભાઈ દર વર્ષે પોતાની ખેતીમાં સરગવો, કપાસ, મગફળી, તુવેર સહિત અલગ અલગ પાકોનું દર વર્ષે વાવેતર કરે છે અને વર્ષ દરમિયાન તેમાંથી 4 લાખથી 4,25,000 સુધીની આવક પણ મેળવે છે. ચીમનભાઈ પોતે એક હાથથી તમામ પ્રકારની ખેતીમાં થતી મહેનત પોતે જાતે જ કરે છે અને જ્યાં 2 હાથની જરૂર પડે છે ત્યાં કામમાં મજૂર અથવા તો અન્ય કોઈ ટ્રેક્ટર સહિતના સાધનની મદદ લે છે. ખેડૂતોની મિટિંગમાં અવારનવાર જતા હોય પોતે ત્યાંથી પ્રેરણા મેળવી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.